ચલો સ્વાધ્યાય 8.2 એનો દાખલા નંબર 4. સવાલ જુઓ, 3 શિરોબિંદુઓ આપેલા છે આપણને અને એ 3 શિરોબિંદુઓથી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમે આગળના ધોરણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખી ચૂક્યા છો. એક સૂત્ર આવતું હતું 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 એ રીતે એક સૂત્ર આવતું હતું. એ સૂત્રની મદદથી પણ તમે શોધી શકો, નિશ્ચાયકની મદદથી પણ તમે આનું ક્ષેત્રફળ શોધી શકતા હતા. પરંતુ આપણે અત્યારે હાલ શાની મદદથી? તો સંકલનની મદદથી આનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે આ બિંદુઓ દ્વારા રચાતા ત્રિકોણને દોરી દઈશું. પહેલા કેવી રીતે દોરીશું તો જુઓ, y અક્ષ, x અક્ષ, આ x અક્ષ અને આ y અક્ષ. ચલો બિંદુઓ જેટલા હોય એટલાની આજુબાજુ દોરીએ તો અહીંયા 0, -1, -2 આ રીતે બિંદુઓ આ બાજુ હશે. 1, 2, 3, 4 પેલી બાજુ પણ હશે. એ રીતે અહીંયા પણ 1, 2, 3 વગેરે વગેરે આ રીતે બિંદુઓ બધા આપેલા હશે. હવે પહેલું બિંદુ -1, 0 એટલે x ના -1 ને y ના 0 એટલે આપણું બિંદુ આ જ કહેવાય. આ બિંદુના એમ કહીશું આપણે -1, 0. ચલો આને નામ આપી દઈએ a. આ બિંદુ a છે. બિંદુ b 1, 3 એટલે x નો 1 અને y નો 3 જ્યાં ભેગા થતા હોય ત્યાં આ જગ્યાએ, તો આનું નામ આપી દઈએ b. આ બિંદુ છે b. અને 3, 2 x ના 3 અને y ના 2 જ્યાં ભેગા થતા હોય ત્યાં આ x ના 3 અને y ના 2 આ બિંદુ આપણું c નામ આપીએ. તો હવે a, b અને c આ ત્રણને જોડવામાં આવે ને તો એક ત્રિકોણ તૈયાર થશે. જુઓ, ચાલો જોઈન કરી નાખીએ આપણે. આ AB, BC અને AC. દેખો હવે જે ત્રિકોણ રચાયેલો દેખાય છે આપણને, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાલો તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું તો પહેલા તો ત્રિકોણીય પ્રદેશ કયો? તો દેખો આ પ્રદેશ છે આપણો. તો લિમિટ કઈ લઈશું? તો -1 થી ચાલુ કરીએ અને બીજી 3 ની લિમિટ, બે સ્ટ્રેટ લિમિટ બની જશે. અહીંયા જુઓ, x અક્ષ પર -1 થી 3 ની લિમિટ, આટલી લિમિટ લઈશું આપણે. દેખો આ -1 વાળી લાઈન છે અહીંયા. આ ખાલી સમજવા દોરું છું, તમારે દોરવાની નથી. આ એક -1 વાળી લાઈન અને 3 વાળી લાઈન, આ લાઈન છે. આ આપણી લિમિટ છે, બંનેની વચ્ચે છે. હવે એમાં અહીંયા જુઓ તમે, આ 1 અને આ 2 અલગ અલગ રેખાઓ આપેલી છે. આવી અલગ અલગ રેખાઓ તો એક સાથે લિમિટ લઈ શકાય નહીં. તો જ્યાંથી બે રેખાઓ અલગ થતી હોય ને ત્યાં તમારે લિમિટ બદલી નાખવી પડે. અહીંયા લઈ લેવી પડે લાઈન, આ રીતે. તો હવે લિમિટ શું આવશે? એક -1 થી 1 ની લિમિટ, આ બંનેની બાદબાકી. એ રીતે 1 થી 3 ની લિમિટ, એમાં આ બંનેની બાદબાકી. આપણે આવું શીખ્યા છે, ફરીથી સમજાવું છું હજુ પણ. ધારો કે તમે એક લિમિટ અહીંયા લો છો, એક લિમિટ અહીંયા લો છો. આમની અંદર ધારો કે બે રેખાઓ હોય, આ એક અને બીજી રેખા આમ જાય છે. હવે આ પ્રદેશ શોધવો, શું કરવું પડે? ધારો કે અહીંયા 1 થી 3 ની લિમિટ હોય તો 1 થી 3 ની લિમિટ લઈને આ પહેલું સમીકરણ ઓછા બીજું સમીકરણ, એટલે વચ્ચેનો ભાગ આવી જાય, આ ભાગ આપોઆપ નીકળી જાય. એકલા પહેલાનું સમીકરણ લો ને, પહેલાનું તો આ બધું આવે, અને બીજું નંબર 2 નું લો ને તમે સમીકરણ 2 અહીંયા, તો ખાલી આ ભાગ આવે. એટલે આખામાંથી બીજો ભાગ નીકળી જાય, એટલે આ ભાગ વધે જે શોધવાનું હોય. ઇન શોર્ટ મેં તમને આટલું શોર્ટમાં કીધું છે કે બે લિમિટની વચ્ચે બે રેખાઓ આવતી હોય તો બંનેની બાદબાકી કરવાની હોય. અને આ રીતે લિમિટ આપેલી હોય અને એમની અંદર અલગ અલગ બે રેખાઓ બનતી હોય. જેમ કે એક રેખા આમ જાય છે, બીજી રેખા આમ જાય છે. તો અહીંથી તમે શું લેશો? તો અહીંથી તમારે શું કરવું પડે? લિમિટ કાપી દેવી પડે અને એક લિમિટ આ લઈને એના માટે નંબર 1 લેવો પડે.
અને અહીંથી બીજા માટે નંબર 2 લેવો પડે. અહીંયા એવી સિચ્યુએશન છે, જુઓ -1 થી 3 ન લેવાય. કેમ ના લેવાય? કારણ કે એની આ તો વાંધો, આના માટે વાંધો નહીં, નીચેના માટે. પણ ઉપર આ 2 ટુકડા કપાય છે આ રીતે, તો શું કરવું પડે? એક આના માટે અલગ લિમિટ અને આમના માટે અલગ લિમિટ આપવી પડે. દેખો દાખલો બહુ સિમ્પલ છે, પણ સમજી જશો તો. એટલા માટે હું થોડોક ટાઈમ લઉં છું આના માટે, તમને સમજ પડી જાય એના માટે. હવે છતાં બી તમને ટાઈમ આપું ત્યારે ક્વેશ્ચન કોઈ બી હોય તો પૂછજો, એટલે તમને ખબર પડે. નહીં તો શું થશે, એકવાર નીકળી જશે ને પછી તમને નહીં ખબર પડે. જો આ AB, BC અને AC 3 રેખાઓ છે, પણ આપણી જોડે 3 બિંદુઓ છે. જુઓ, આપણે જ્યારે સંકલન કરીએ ત્યારે રેખાનું સમીકરણ હોય. અહીં તો AB રેખાનું સમીકરણ ખબર નથી, BC નું ખબર નથી ને AC નું પણ ખબર નથી. તો સૌપ્રથમ આપણે શું કામ કરવાનું? 3 રેખાઓના સમીકરણ શોધવા પડશે. સૌપ્રથમ 3 રેખાઓના સમીકરણ. તો બિંદુઓ ઉપરથી રેખાઓના સમીકરણ મળી જશે ભાઈ. દેખો આને હું થોડાક અક્ષરના કલર બદલું છું. આ આપણું A છે, -10, B એટલે 13 અને C એટલે 32. તો આપણે સૌપ્રથમ રેખા AB નું સમીકરણ લખીશું. અહીંયા રેખા AB નું સમીકરણ. હવે કોઈ પણ રેખાનું સમીકરણ શોધવું તેને 2 રીતે શોધી શકાય. નિશ્ચાયકની મદદથી પણ શોધી શકાય, અને સૂત્ર હતું y y1 upon y2 y1 equal to x x1 upon x2 x1. સૂત્ર તમને થોડું વધારે લાગતું હોય તો નિશ્ચાયકની મદદથી બહુ સિમ્પલ છે આનો જવાબ લાવવો. તો ચાલો પહેલા AB નું સમીકરણ નિશ્ચાયકની મદદથી તમને શોધતા શીખવાડી દઉં છું. નિશ્ચાયકમાં x y અને 1 લઈ જ લેવાના, equal to 0 આટલું લઈ લેવાનું. હવે શું કરવાનું છે? AB, તો A ના આમ શું છે? -10. તો અહીંયા શું હશે? -10. અહીંયા તો 1 જ આવે, છેલ્લો તો 1 જ આવે. પછી B ના આમ શું છે? 13. તો અહીંયા હશે 13. અહીંયા પણ 1 જ આવે. ઓકે, તો હવે આનું સિમ્પ્લિફાઈ કરી નાખીએ. x લીધો હોય તો એની જોડે ચોકડી ગુણાકાર 0 × 0 ઓછા 3 × 3. પછી વચ્ચે -y લેવો પડે નિશ્ચાયકના નિયમ પ્રમાણે. તો અહીંયા -1 × 1 એટલે -1 ઓછા 1 × 1 અને 1 લઈએ 1, તો અહીંયા 3 × -3 ઓછા 1 × 0 એટલે 0 equal to 0. આ રીતે નિશ્ચાયકનું મૂલ્ય તમે શોધતા શીખ્યા છો, એનો ઉપયોગ કરીશું. તો અહીંયા -3 થશે, તો -3 × x એટલે -3x. પછી -1 ને -1 એટલે -2, -2 × -y એટલે +2y. આવું થશે. અહીંયા આ -3 × 1 એટલે -3 equal to 0. આ એક સમીકરણ મળી ગયું આપણને. કોનું મળ્યું? રેખા AB નું સમીકરણ. હવે તે જ રીતે આવી જ રીતે તમારે BC અને AC ના સમીકરણ જાતે શોધવાના. બંનેમાં નિશ્ચાયક યુઝ કરવાનો. પહેલા x y 1 મૂકી દેવાના. અહીંયા જે બિંદુ હોય, જેમ કે -10 છે, પછી 13 છે, પાછળની લાઈન 1 1 1 જ આવે. એવી રીતે BC અને AC એમના સમીકરણ તમારે જાતે શોધવાના, કારણ કે મારે જગ્યા ખૂટશે. હવે આ ગણતરી તમને ખબર પડી ગઈ, તો હું આને લૂછીને આ જવાબ ત્યાં મૂકી દઉં છું, બરાબર, નજીકમાં. આ જવાબને આપણે ઉપર લઈ લઈએ છીએ. આ નિશ્ચાયકનું મૂલ્ય બધાને આવડે નિશ્ચાયક શોધતા. તો AB નું સમીકરણ -3x + 2y ઓછા 3 બરાબર 0. આ એક સમીકરણ મળી ગયું રેખા AB નું. એ જ રીતે રેખા BC નું સમીકરણ હું લખી દઉં છું અહીંયા. રેખા BC નું સમીકરણ તમે શોધી લેજો. તો રેખા BC નું સમીકરણ આવશે x + 2y ઓછા 7 બરાબર 0. આ BC નું સમીકરણ મળી ગયું આપણને. અને એવી રીતે રેખા AC નું સમીકરણ, રેખા AC નું સમીકરણ તો ત્યાં મળી જશે આપણને -2x
વત્તા 4y ઓછા 2 બરાબર 0. -2x પ્લસ 4y, બધામાંથી 2 કોમન નીકળે છે તો આપણે 2 કોમન કાઢી પણ દઈએ એટલે આપણને શું મળશે? -x વત્તા 2y ઓછા 1 બરાબર 0. ચલો, AB, BC અને AC ત્રણે ત્રણના આપણને એ સમીકરણ મળી ગયા. હવે સમીકરણ મળ્યા પછી આપણે શોધવાનું છે, મેં તમને કીધું એમ, -1 થી 3 ની લિમિટ નહીં લઈએ આપણે. કોની લઈશું? તો -1 થી 1 ની લિમિટ લઈને આ રેખા AB નું સમીકરણ લેવાનું. 1 થી 3 ની લિમિટ લઈને BC નું સમીકરણ લેવાનું. અને પછી -1 થી 3 ભેગી લિમિટ લઈને તમે આ સીધી રેખા બાદ કરી લો ને પેલામાંથી તો ચાલી જાય. ફરીથી બોલું એટલે સાંભળજો ધ્યાનથી. આ પહેલી રેખા નામ આપું છું, આ બીજી રેખા. દેખો, પહેલી રેખા અહીંથી A થી B સુધી છે તો મારે એને સમાવવી હોય તો શું કરવું પડે? -1 થી 1 ની લિમિટ લઈને સમાવવી પડે એને. પછી મારે નંબર 2 રેખા લેવી હોય, રેખા નંબર 2 BC, તો ક્યાંથી લેવી પડે? B એટલે 1 અને C એટલે 3. તો 1 થી 3 ની લિમિટ લઉં તો એ પણ આવી જાય. અને આમાંથી મારે આ ત્રીજો ભાગ બાદ કરવાનો છે નીચેનો, પેલા બે માંથી. તો -1 થી 3 ભેગા લઈ શકાય આખા સળંગ, કારણ કે આ સળંગ રેખા છે. જુઓ, તો એ બાદ કરી લઈશું. બાદ કેમ કરવાની એ પહેલો પ્રશ્ન થાય. તો જુઓ, આ એક લિમિટ આપી દીધી. આ બંને લિમિટ છે આપણી, આ બંને લિમિટ છે. ધારો કે કોઈ અહીંથી આપણે એક રેખા જાય છે આ, અને મારે લિમિટ આપવી છે 1 થી 4 ની. જો મારે બધો એરિયા શોધવો હોય આ એરિયા, તો લિમિટ 1 થી 4 અને આનું સમીકરણ જે બી હોય, રેખાનું સમીકરણ, એનું સંકલન કરી લેવાનું 1 થી 4. પણ માની લો કે મારે ખાલી આટલો જ એરિયા શોધવાનો છે, આ વચ્ચેનો જ. હવે અને આ રેખા બીજી આવી ગઈ તો આ ભાગ નથી લેવાનો, તો શું કરવું પડે? તો 1 થી 4 ની લિમિટ લો અને આ જો રેખા નંબર 2 નો ઉપયોગ કરો ને તો તમને આ એરિયા મળે, આ એરિયા. અને જ્યારે પહેલું સમીકરણ લો ને આખું, તો બધો ભેગો મળે, આ પણ મળે અને આ પણ મળે. તો શું કરવું પડે? આ લઈએ ને તો આખું મળે અને આ લઈએ તો નીચેનું મળે. એટલે ઉપરનામાંથી નીચેનું બાદ કરો એટલે આપણને વચ્ચેનો એરિયા મળી જાય. એટલે જ્યારે આવી બે રેખાઓ આવતી હોય ને તો પહેલામાંથી બીજી બાદ કરી દેવાની. તો અહીંયા દેખો, આ નંબર 1 માંથી આ ત્રીજા નંબરની રેખાનો જે ટુકડો છે ને આટલો, એ બાદ કરવાનો છે, આટલો. અને 2 માંથી આટલો બાદ કરવાનો છે. એટલે 2 ના સરવાળામાંથી આ ભેગી આખી રેખા આપણે બાદ કરી લઈશું, ત્રીજા નંબરની. બરાબર? 1 અને 2 ના સરવાળામાંથી ત્રીજા નંબરની રેખા બાદ કરીશું. પણ 1 અને 2 ની લિમિટ કેટલી છે? 1 ની લિમિટ છે -1 થી 1, 2 ની લિમિટ છે 1 થી 3, પણ 3 ની લિમિટ આખી -1 થી 3 ભેગી. તો આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ડાયરેક્ટ લખીશું આપણે અહીંયા સૂત્ર. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર મોડ ઓફ I. પણ I એટલે શું? હવે એ મેઇન પોઈન્ટ છે. સંકલન કોનું? -1 થી 1 ની લિમિટ, -1 થી 1 ની લિમિટ. x અક્ષ પરની લિમિટ છે તો આવશે શું? dx. પણ આવશે શું અહીંયા? y1, કે y લખો તો એ ચાલે, બરાબર? 1 ના લખો તો. પ્લસ હવે આ બીજા નંબરની રેખાની વાત છે, 1 થી 3 ની લિમિટ, 1 થી 3 ની લિમિટ, ત્યાં પણ આવશે dx, તો એમાંથી પણ આવશે y. ઓછા ભેગી -1 થી 3 ની લિમિટ આખી, અને એમાંથી પણ આવશે y. એનો અર્થ એવો કે 3 સમીકરણોમાંથી y ને મૂકવાના છે આપણે. 3 સમીકરણમાંથી y મૂકવાનો છે. તો ચાલો આમાંથી y ને કરતા બનાવી દઈએ આપણે. તો દેખો, ડાયરેક્ટ બનાવીશ. -3x પેલી બાજુ જશે એટલે +3x, આ 3 પેલી બાજુ જશે એટલે +3, અને બગડો ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. આ પહેલું મળ્યું AB વાળું. AB રેખા એટલે નંબર 1 આપ્યો છે, જો અમે તો નંબર 1 આપી દો આને. બરાબર? આને કહીએ y1, આ y1, આ y2, આ y3. એટલે બધું ભેગું ના થઈ જાય એના માટે. હવે આમાંથી y ને કરતા બનાવો તો પેલી બાજુ જાય તો 7 માઇનસ છે પ્લસ થાય, x માઇનસ થાય અને ભાગ્યા 2.
આ મળી ગયો નંબર 2, પરિણામ નંબર 2. ચલો હવે આમાંથી પણ y ને કરતા બનાવો. તો y બરાબર -x પેલી બાજુ તો +x +1 upon 2. તો આ મળી ગયું આપણું y3, જેને કહીશું પરિણામ નંબર 3. તો y1 માં શું મૂકીશું, y2 માં શું મૂકીશું, y3 માં શું મૂકીશું, એ ત્રણે ત્રણ વસ્તુ આપણી સામે અહીંયા આવી ગઈ છે. હવે ખાલી એમને અપ્લાય કરવાના છે અહીંયા. ચલો અહીંયા -1 થી 1 ની લિમિટ. y1 કેટલા છે? દેખો છેદનો બગડો તો બહાર કાઢ લો, એનો કોઈ મતલબ નથી. 1/2 કહેવાય એને. 3x + 3 3x + 3 dx વત્તા 1 થી 3 ની લિમિટ છે y2. y2 માં પણ છેદમાં બગડો છે, એને પણ બહાર કાઢી લો. તો વધ્યું શું આપણી જોડે? 7 - x dx ઓછા -1 થી 3 ની લિમિટ આવશે. હવે y3 માં પણ બગડો છે નીચે, તો એ પણ 1/2 બહાર કાઢો. તો વધે શું આપણી જોડે? x + 1 dx. હવે આનું સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપીશું. આમાં પણ એવું કરીશું ને છેલ્લામાં પણ એવું કરીશું. તો ચાલો જેટલું થાય એટલું આની અંદર આપણે કરી નાખીએ. આ 1/2 એઝ ઇટ ઇઝ. સંકલન 3x નું સંકલન થાય 3x² / 2 અને એકલા 3 નું થાય 3x. લિમિટ છે -1 થી 1 પ્લસ 1/2 ઇન બ્રેકેટ 7 નું થશે 7x અને x નું થશે x² / 2. લિમિટ છે 1 થી 3 ઓછા ફરીથી પણ 1/2 x નું થશે x² / 2 અને 1 નું થશે 1x. -1 થી 3 ની લિમિટ. ચલો હવે લિમિટ અપ્લાય કરીશું. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપતા જઈશું. ચાલો 1/2 હમણાં એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા હવે અપર લિમિટમાં 1 છે, તો 1 નો વર્ગ 1, 3 × 3 3/2 એટલે 3/2 વત્તા અહીંયા પણ 1 મૂકો તો 3 × 3 ઓછા હવે લોઅર લિમિટ -1 નો વર્ગ શું થઈ જાય? 1 જ થાય. 3 × 3 3/2. હવે -1 મૂકો તો 3 × -1 એટલે -3. તો અપર લિમિટ મૂકી પહેલા અને પછી લોઅર લિમિટ મૂકી દીધી. સેમ આવું આમાં થશે. 1/2 બહાર કાઢી દો. ચલો પહેલા અપર લિમિટ મૂકો તો અહીં 3 મૂકો તો 7 × 3 = 21 ઓછા 3 નો વર્ગ 9 9/2. આ અપર લિમિટ મૂકી ઓછા હવે લોઅર લિમિટ મૂકો. 1 મૂકો એટલે 7 × 7. અહીંયા 1 મૂકો તો 1/2. ફરીથી -1/2. અહીંયા 3 મૂકો તો 3 નો વર્ગ 9/2 વત્તા 3 ઓછા -1 મૂકો તો -1 નો વર્ગ +1 +1/2 અને અહીંયા મૂકો તો -1. ચલો બધી જગ્યાએ શું કર્યું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર માઇનસ લોઅર, અપર માઇનસ લોઅર. હવે આમના સરવાળા બાદબાકી ભાગાકાર એ બધું તો આમ તો આવડે જ, છતાં બી આપણે કરીએ છીએ. બરાબર, જગ્યા છે અહીંયા. કોઈ દાખલામાં જગ્યા ના હોય તો આટલાથી તમને આપું તો તમે પૂરું કરી શકતા હોવા જોઈએ. ચલો અંદરના કૌંસ ખોલતા પહેલા દેખો બધામાં 1/2 છે ને, વચ્ચે નડતા હોય તો કાઢી શકો તમે બહાર. આપણે નથી કાઢતા, હમણાં રહેવા દો. આ 3/2 પ્લસ છે દેખો, અને -3/2 થશે એટલે આ બંને ઉડી જશે. આ બંને પછી આ 3 અને -+3 એટલે 3 ને 3 6 થઈ જશે અહીંયા. ચલો પ્લસ, ચલો આનું કામ પતી ગયું. પ્લસ ફરીથી 1/2 આવે આ રહ્યા. હવે અહીંયા શું કરીશું? તો કૌંસ ખોલી નાખીશું. જો આનું સાદરૂપ આપી પછી ડાયરેક્ટ જવાબ લખો. અહીંયા નીચે રફમાં આપું છું 21 -9/2 -7 અને +1/2 આવું થશે ત્યાં આગળ. હવે આ 21 માંથી 7 બાદ કરી લઈશું આપણે એટલે 14. 9/2 માં 1/2 એડ કરો, છેદ સમાન છે તો -8/2. છેદ ઉડાડો એટલે 4, 14 માંથી 4 જાય તો 10. તો અહીંયા જવાબ આવશે આનો 10. કેવી રીતે આવ્યો એ તમને જોઈ લેવાનો અને તમને જાતે પણ ખબર આમ તો પડી જ જાય.
ચલો એવી રીતે છેલ્લું -1/2 ઇન બ્રેકેટ, આમને પણ આપણે રફમાં જોઈએ 9/2 + 3 -1/2 માઇનસ માઇનસ +1, તો 3 ને 1 4, 9 દુત્યાંશ માંથી 1 દુત્યાંશ જાય તો શું આવે 8 દુત્યાંશ, એટલે 4, 4 ને 4 8. ચલો બધી જગ્યાએ આટલું મળી ગયું આપણને. અહીંયા છેદ ઉડે એટલે શું આવે 3 આવે, અહીંયા છેદ ઉડે એટલે 5 આવે, અને અહીંયા છેદ ઉડે એટલે 4. 5 ને 3 8, 8 માંથી 4 જાય તો 4 ચોરસ એકમ. આ જવાબ. ઓકે, તો આ રીતે આન્સર આપણે લાવી શકીએ. ફરીથી સ્પીડમાં દાખલાને એકવાર સમજો, પછી તમારા મનનો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. હવે 3 શિરોબિંદુઓ મૂકી દીધા આપણે, એને જોઈન કરવાથી એક ત્રિકોણ બન્યો. ત્રિકોણ બન્યા પછી 3 બાજુઓના સમીકરણ બનાવી દીધા આપણે આ મેથડથી, નિશ્ચાયકની રીતે 3 ના. પછી 3 ને આપણે એક્સ અક્ષ પરની લિમિટનો ઉપયોગ કરવાના છીએ. એક્સ અક્ષની લિમિટ હોય તો બધામાંથી y ને કરતા બનાવવાનો, તો આમાંથી y1 બન્યો, આમાંથી y2 બન્યો, અને આમાંથી y3 બન્યો. હવે ઇન્ટિગ્રેશન આપણું શોધવાનું હોય, જો ભાઈ અહીં -4 આવ્યા તો પછી આમાં મૂકીને +4 કરી નાખવાના. હા, અહીંયા આવ્યા નથી એટલે ચાલે, ના લખો તો. બાકી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર 4 ચોરસ એકમ એવું લખી શકો. હવે અહીંયા આ જે લાઈન મેઇન છે, આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, તો શું કર્યું, -1 થી 1 ની લિમિટ લઈને આપણે આ રેખા લીધી, 1 થી 3 ની લિમિટમાં આ લીધી, અને એમાંથી આ રેખા બાદ કરવાની હતી નીચેની, પણ એ આખી સળંગ છે, તો -1 થી 3 ની લાઈન આખી સીધી ભેગી બાદ કરી લીધી. પછી તો y1 y2 y3 મૂકીને બધામાં શું કર્યું, સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપી છે. બોલો પ્રશ્ન હોય તો માઇક ઓન કરો. હવે સર સર તમે બીસી નું જે સમીકરણ મેળવ્યું ડાયરેક્ટ કઈ રીતે કર્યું? ફરીથી બોલો, અવાજ ના આવ્યો. રેખા બીસી નું સમીકરણ શોધ્યું ને તમે, હા, એ ડાયરેક્ટ કઈ રીતે કર્યું? એ તો હું ભાઈ એ વખતે તમે નહોતા ને, આમાં જોઈન નતા ને. ના સર, જોઈન્ટ જ હતી. તો પછી કીધું ખરું બકા કે આ જેવી રીતે શોધ્યું આપણે એવી રીતે શોધન તો આ આવે, પણ જગ્યાના અભાવે હું શોધતો નથી, મેં ડાયરેક્ટ લખી દીધું. એ કોઈ રીત નહીં, મેં જોઈને લખી છે બકા. કારણ મને ખબર હતી કે આટલું બધું ના બેન, સર એવું એટલે ના એબી નું રેખા સમીકરણ નું તમે જે નિશ્ચયકમાં લખ્યું એમાં બિંદુઓ ચેન્જ કરવા પડે ને? આખું તમારે આવું આવું ગણવાનું બકાની છે, પણ મારે એવું ગણવાનું કે જગ્યા ઓછી પડે છે, એટલે મેં કીધું ને કે મેં એવી રીતે ગણ્યું ને, પણ તમે આ રીતે ગણશો ને તો તમારે આવો જ જવાબ આવશે એમ. અને તમારે દાખલામાં બતાવવાનું છે આ રીતે ગણેલું, ફરીથી અહીંયા બી અને અહીંયા બી. પણ હું બતાવવા જાઉં તો મારે જગ્યા ઓછી પડે એવી હતી, એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યા આવા આવશે એમ કરીને. બરાબર, કોઈ ટૂંકી રીત એવું છે નહીં કે ડાયરેક્ટ જવાબ આવે, ગણતરી કરીને જ તમારે લખવું પડે બકા એમાં. હા સર, હા સર. સર ચલો એના પછીનો દાખલો. હવે આ ત્રિકોણ વાળા દાખલામાં તમને સમજ પડી હશે, આવા દાખલા વધારે પૂછાતા હોય છે પરીક્ષામાં, એટલે તમને પ્રોપર ખબર હોવી જોઈએ. સર ચલો નંબર 5, જો ત્રિકોણની બાજુઓના સમીકરણો, જો ત્રિકોણની બાજુઓના સમીકરણો y બરાબર 2x + 1, y બરાબર 3x + 1 અને x બરાબર 4 હોય તો તેના દ્વારા રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો. તો ક્ષેત્રફળ શોધો. બરાબર, ટૂંકમાં મેઇન તો 3 સમીકરણની જરૂર છે આપણે. આ 3 સમીકરણ એ ત્રિકોણની બાજુઓ છે 3.
તો આ ત્રણ સમીકરણ દ્વારા કયો ત્રિકોણ રચાય એ તો પહેલા આપણે જોવું પડે, બરાબર. અને કયો ત્રિકોણ રચાય અને કયા બિંદુઓમાં છેદે એ ના ખબર પડે તો લિમિટ પણ કેવી રીતે લેવી. તો ચાલો આપણે પહેલા દોરવાનો એક ટ્રાય કરીએ. અહીંયા બાજુમાં એક્સ અક્ષ અને વાય અક્ષ. કઈ રેખા ક્યાંથી પસાર થશે એ તો આપણને ખબર નથી, એટલે આપણે શું કરીશું, ત્રણે ત્રણ રેખાઓ પહેલા નંબર આપી દઈએ. y બરાબર 2x + 1 આ પહેલી રેખા, પછી y બરાબર 3x + 1 બીજી રેખા, અને x બરાબર 4 એ ત્રીજી રેખા. આપણને x બરાબર 4 ક્યાંથી પસાર થશે એ તો ખબર પડી ગઈ કે x માં જ્યાં 4 હોય ત્યાંથી ઊભી રેખા દોરી દેવાની. એટલે એક વસ્તુ તો આપણને પ્રોપર મળી ગઈ છે. તો ચાલો એનું તો કામ કમ્પ્લીટ કરી નાખીએ. આ જે રેખા મળી એ કઈ મળી, x બરાબર 4 વાળી મળી. હવે આ બંને રેખાઓ શું આને છેદે છે, x બરાબર 4 વાળી રેખાને? તો એ પણ જોઈ શકાય એમ છે આપણે. ચાલો, અને છેદે છે તો ક્યાં છેદે છે એ જોઈશું આપણે. તો દેખો, પહેલી રેખા એ ત્રીજી રેખાને એટલે કે x બરાબર 4 વાળી લાઈનને ક્યાં છેદે છે એ શોધવું હતો. એક પરિણામ 1 અને પરિણામ 3 પરથી, સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી x ની વેલ્યુ 4 મૂકી દો તમે આની અંદર, આ જગ્યાએ. તો y બરાબર 2 × 4 + 1, તો 2 ચોક 8 ને 1 9, તો y બરાબર શું મળશે અહીંયા 9. તો y માં જ્યાં 9 હોય ને ત્યાં આગળ આ રેખા આને છેદશે. તો x ના 4 અને y ના 9 આ બંને બિંદુઓ જ્યાં પણ મળતા હોય ને ત્યાં આગળ આ બંને રેખાઓ છેદે. તો આ જે પહેલી રેખા છે ને એ ક્યાં મળશે, x ના 4 અને y ના 9. તો x ના 4 છે, એમાં y માં ધારો કે 9 ક્યાં હશે, જે જગ્યાએ બિંદુ 9 હોય ને ત્યાં એની સામે આ રેખા એક છેદતી હશે, એવું આપણે માની લઈશું. બરાબર. અત્યારે ખાલી આશરે લઈએ છીએ, ભાઈ અહીંયા 9 હશે એવું માની લઈએ છીએ આ જગ્યાએ. આમ તો કેવું છે કે થોડું દૂર લેવું પડે, પણ જગ્યાના અભાવે આપણે સ્વીકારી લેવાનું. આ 4 દૂર લીધા એનો મતલબ એવું ના કે આ 4 ને આ તો સરખું થાય છે એવું નહીં વિચારવાનું. આ 4 હતા અહીંયા, અને અહીંયા ધારો કે 9 હોય તો બંને ભેગા થાય તો આ બિંદુને શું કહેવાય, 4 9. તો આ બંને રેખાઓ ત્યાં તો છેદે જ છે, પણ આ રેખા ત્યાં છેદે છે એટલે કે આમ દોરવાની, આમ દોરવાની, ક્યાંથી દોરવાની. તો હવે આ રેખા આને ક્યાં છેદે છે એ પણ જોવાનું. બીજી વાત, આ રેખા આને ક્યાં છેદે છે એ પણ જોવાનું. તો ચાલો પહેલા રેખા બીજી છે ને 3 ને ક્યાં છેદે છે એ જોઈ લઈએ. તો 2 અને 3 પરથી, આ થોડું સમજજો કા, 2 અને 3 પરથી. તો x ની વેલ્યુ 4 છે ને આમાં મૂકી દો. તો y બરાબર 3 × 4 + 1, 3 ચોક 12 ને 1 13, તો y બરાબર 13. તો આ બંને રેખાઓ એકબીજાને ક્યાં છેદે છે, તો x ના 4 અને y ના 13 આગળ. x ના 4 અને y ના 13 કદાચ અહીંયા હશે એવું માની લો, તો અહીંયા પણ છેદશે 4 અને 13 આગળ. ચલો, આ બંને રેખાઓ x બરાબર 4 વાળી રેખાને ક્યાં છેદે છે તો ખબર પડી જ ગઈ છે આપણને. પણ એ પોતે એ બંને અંદર અંદર એકબીજાને ક્યાં છેદે છે એ ક્યાં ખબર છે, છેદે છે કે નહીં એ બી ખબર નથી આપણને. તો હવે પરિણામ 1 અને 2 ઉપરથી આપણે એ બંને એકબીજાને ક્યાં છેદે છે એ શોધીશું. તો 1 અને 2 પરથી દેખ્યું તમે, જો આની અંદર શું કર્યું, 1 અને 3 આવી ગઈ, 2 અને 3 આવી ગઈ, પણ 1 અને 2 બાકી હતી, એ બંને પણ અહીંયા લઈ લઈએ આપણે. બધી એકબીજાને અંદર અંદર ક્યાં છેદે છે નક્કી કરવાનું હોય. તો દેખો, પરિણામ 1 અને 2 ની વાત કરીએ તો બંનેની ડાબા સરખી છે, તો જબા પણ સરખાવી શકાય એકબીજા જોડે. તો 2x + 1 = 3x + 1. બંનેમાં 1 1 કેન્સલ, અને 3x માંથી 2x બાદ કરો એટલે આ બાજુ શું વધે, 0. 3x માંથી 2x જાય તો x, તો x બરાબર શું મળ્યા, 0. હવે x ની વેલ્યુ તમે આની અંદર મૂકી દો. x ની વેલ્યુ ક્યાં મૂકવાની, કોઈ પણ એક પરિણામમાં. જે બંનેનો લોપ કર્યો 1 અને 3 ની વાત કરી તો પરિણામ 1 માં x ની વેલ્યુ મૂકી દો. x બરાબર 0 મળ્યા, તો y બરાબર 2 × 0 + 1 એટલે શું મળશે, y બરાબર 1.
તો આ બંને રેખાઓ એકબીજાને ક્યાં છેદે છે? પહેલી ને બીજી x ના 0 અને y નો 1, એટલે x ના 0 પણ y નો 1 જ્યાં આવતો હોય ત્યાં, એટલે અહીંયા હશે 0 1, x ના 0 અને y નો. અહીંયા બંને રેખાઓ ભેગી છેદે છે. તો દેખજો, હવે હું દોરું એ સમજજો. આ નંબર તો ખાલી તમને બતાવવા માટે લખ્યા છે કે ભાઈ 9 અહીંયા છે, 13 અહીંયા છે. એક રેખા અહીંથી પસાર થાય છે. આ જે પહેલી રેખા હતી ને, દેખો કેવી રીતે નક્કી થયું અહીંથી. તો આ જે રેખા રહી એ આ બિંદુમાંથી તો પસાર થાય છે. દેખો આ નંબર 1 દેખાય છે તમને આમાંથી, અને નંબર 1 અહીંયા પણ છે, તો 9 માંથી પણ પસાર થાય છે. દેખો, એટલે આ જે પહેલો નંબર 1 લખ્યો ને એ આ રેખા દોરી આપણે, નંબર 1 વાળી. નંબર 2 વાળી રેખા 3x + 1, એ નંબર 2 આમાં પણ છે, નંબર 2 આમાં પણ છે. એટલે નંબર 2 નું બિંદુ કયું છે? આ રહ્યું 4 13. એક એમાંથી પણ નીકળશે, નંબર 2 નું બિંદુ છે 0 1, એટલે આમાંથી પણ નીકળશે, આ બંનેમાંથી. અહીંયા નંબર 2 આવશે અહીંથી. આ નંબર 2 છે આપણી રેખા નંબર 2. અને ત્રીજી રેખા તો આપણી x બરાબર 4 વાળી છે જ, એ જ્યાં છેદતી હોય ત્યાં, તો એ તો અહીંયા છેદે છે, આ ભાગમાં આવશે, આ ભાગ. તો દેખો 3 એ 3 રેખાઓ દ્વારા એક ત્રિકોણ રચાયો, આ ભાગ, આટલો ભાગ. હવે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. બધું જ મળી ગયું. તો હવે સિમ્પલ છે દાખલો, એકદમ સિમ્પલ છે. કદાચ હું તમને આપું તો પણ આવડી જાય. લિમિટ કઈ છે તો જોઈ શકાય છે. દેખો આ 0 થી સ્ટાર્ટ થાય 1 ની, તો 0 1 વાળી સ્ટ્રેટ લાઈન આવી ગઈ, તો 0 થી 1 ની લિમિટ, અને એની અંદર બે રેખાઓ આવી છે, તો બંને સમીકરણની બાદબાકી, સીધે સીધું પતી જશે. તો અહીંયા લખીશું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એ બરાબર મોડ ઓફ I. પણ I એટલે શું? તો 0 થી 4 ની લિમિટ. લિમિટ કેટલી લેવાના છે આપણે અહીંયા? 0 થી 4 ની. એમાં ગમે તે આ પરિણામ એક છે, આ રેખા રે જે નીચે રેડ કલરની પહેલી છે અને પેલી બીજી, ગમે તેને ગમે તેમાંથી બાદ કરી શકાય, કોઈ ચિંતા જેવું હોતું નથી. બરાબર, તમારી ઈચ્છા અનુસાર. તો જેમ કે આ બીજી રેખા છે, મારી પહેલી રેખા બાદ કરી લઈએ, તો બીજી રેખાનું સમીકરણ શું છે આમાં જુઓ તો? આ રહ્યું. કરતા કોને બનાવવાનું? તો એમાંથી આપણે x અક્ષ પર લિમિટ લીધી છે, તો y ને કરતા બને તો y1 - y2. તો આ રેખામાંથી y1 આવશે અને આ રેખામાંથી y2. ચલો, તો અહીંયા લઈએ 0 થી 4 ની લિમિટ. હવે y1 ક્યાં છે? દેખો y1 પાછા ક્યાં છે? આ રહ્યા y1. સમીકરણ 2 માં, સોરી, સમીકરણ 2 ને y2 નામ આપો એટલે તમને ભૂલ ના પડે. અને આને y1 આપો. ગમે તે y1 - y2 લખો કે y2 - y1 લખો, સેમ આન્સર આવે, કારણ કે છેલ્લે તો માનાંક પદ મૂકવાના છે, જોઈ લો. એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. પણ આ તો શું, રેખા 2 ને મેં y2 આપે, એટલે તમે આમાંથી y2 ની પસંદગી કરશો એટલા માટે. બરાબર, ભૂલ ના પડે એના માટે. બાકી ગમે તેમ લેવાય. તો અહીંયા y2 - y1 કરી દઈએ આપણે, અને y1 - y2 લખો તો બી ચાલે. તો 3x + 1 ઓછા, હવે y2 મૂકી દઈશું આપણે. ચલો, y2 શું છે? સોરી, y1 શું છે? 2x + 1 છે, dx. કૌંસ ખોલ નાખો વચ્ચેનું. 3x + 1 ઓછા 2x ઓછા 1 dx. 0 થી 4 ની લિમિટ. 3x માંથી 2x જાય તો x, 1 1 કેન્સલ આઉટ થશે, dx. હવે આનું સંકલન સિમ્પલ થઈ ગયું, બધાને આવડે એવું થઈ ગયું. તો ઇન્ટિગ્રેશનમાં x નું શું થશે? x² / 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર 4 મૂકો તો 4 નો વર્ગ સુધી જશે 16, 16 / 2 એટલે 8. 0 મૂકો એટલે તો 0 થઈ જાય. તો કેટલા મળશે આપણને? 8. તમારે આવું લખવું એટલે લખી શકો. એ બરાબર મોડ ઓફ I. ના લખો તો ચાલે, ધન જવાબ આવે એટલે ના લખો ચાલે, ઋણ આવે એટલે લખવું પડે. આટલા ચોરસ એકમ. બરાબર, તો આ રીતે એ મળી શકે એમ છે. સિમ્પલ છે.
ત્રણ રેખાઓના સમીકરણ છે. ત્રણ રેખાઓના સમીકરણ પરથી આકૃતિ કેવી રીતે ડ્રો કરવી ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રેખા કોને છેદે છે ને ખબર હોવી જોઈએ. તો પહેલી આ બંને રેખાઓ આને ક્યાં છેદે છે, એ બંને એકબીજાને ક્યાં છેદે છે, એ બધું જોયું આપણે. દેખો હવે આ બંને ક્યાં છેદે છે એકબીજાને, 1 અને 2. તો 1 અને 2 ક્યાં છેદતી હતી, 0 અને 1 ઉપર. તો દેખો આ પહેલી ને બીજી એ 0 ને 1 માં છેદે છે. બીજું, રેખા પહેલી કોને છેદતી હતી, 3 ને. તો રેખા પહેલી 3 ને કયા બિંદુમાં છેદતી હતી, 9 આગળ. તો આ રેખા પહેલી છે ને એ જો 9 આગળ છેદતી હતી અને x બરાબર 4 આગળ. અને બીજી રેખા હતી એ બીજી અને ત્રીજી બંને ક્યાં છેદતી હતી, તો 4 અને 13 આગળ. એવી રીતે દોર્યા પછી તમારે એનો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ રીતે શોધી શકાય. બોલો, એની ક્વેશ્ચન? ચલો, વેરી ગુડ. હવે જે નંબર 6 માં એમસીક્યુ તરફ જઈએ આપણે. ચલો, નંબર 6 એમસીક્યુ આપ્યું છે એટલે હું તમને શોર્ટમાં ગણાવીશ અને બાકીનું તમને કામ આપી દઈશ. બરાબર, જેટલું હિન્ટ અપાતી હશે એટલી હિન્ટ આપીશ અને બીજું કામ તમારે થોડું જાતે કરવાનું બી. આમાં એક વર્તુળ છે, x² + y² બરાબર 4 અને રેખા છે x + y બરાબર 2 અને આ બંનેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બંનેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ચાલો પહેલા વર્તુળ દોરવાનું થશે. હવે આમાં દેખો x² + y² બરાબર 4 છે એટલે ઉગમ બિંદુમાંથી ના થાય પસાર, એટલે એ કેવી રીતે થાય, આ રીતે થાય. આ વર્તુળ 4 હોય તો એનું વર્ગમૂળ 2 થાય. તો આ બિંદુ કેટલું હશે, 2. આ -2 2 -2 એની ત્રિજ્યા થઈ ગઈ. બરાબર. હવે આ વર્તુળને આ રેખા ક્યાં છેદે છે એ આપણે શોધવું પડે. પહેલા તો વર્તુળને રેખા ક્યાં છેદે છે, તો આમાંથી x ને કે y ને કરતા બનાવીને આમાં મૂકીશું આપણે અને બંનેનું છેદ બિંદુ શોધવું પડશે આપણે. તો એ બંનેનું છેદ બિંદુ મળી જાય તો કામ આપણું થઈ જાય. બરાબર. બીજી રીતે પણ જો તમારે શોધવું હોય તો શોધી શકો છો. સમજો, એક શોર્ટ ટ્રીક સમજાવું છું. આ રેખા x અક્ષ અને y અક્ષને ક્યાં છેદે છે ને ડાયરેક્ટ પણ શોધી શકાય. અહીંયા 1 લાવવો હોય મારે આ બાજુ, તો શું કરવું પડે, બધાને 2 વડે ભાગી નાખો. તો x/2 + y/2 બરાબર 1 આવી ગયો. તો આ છે ને x/a + y/b બરાબર 1 સાથે સરખાવતા. આ તો લખું છું, પરીક્ષામાં તમારે આવું લખવાની જરૂર નથી, એમસીક્યુ છે. તો a બરાબર કેટલા મળે, 2 અને b બરાબર પણ 2 જ મળે. આ બંને અંતઃખંડ કહેવાય. અંતઃખંડ કહેવાય. અંતઃખંડ એટલે x a ની વેલ્યુ હોય ને અહીંયા હોય અને b ની વેલ્યુ અહીંયા હોય. તો આ રેખા છે ને x માં બગડાને અને y માં પણ બગડાને જ છેદે છે. એટલે આ રેખા અહીંથી પસાર થશે આ રીતે. x નો બગડો અને y નો બગડો. કારણ કે x અંતઃખંડ પણ 2 છે, y અંતઃખંડ પણ 2 છે. અંતઃખંડ નો મતલબ x અક્ષ પરનું બિંદુ. x અક્ષ પરના બિંદુ 2 માંથી અને y પરના બિંદુ 2 માંથી આ રેખા પસાર થાય છે. આનો મતલબ એવો થઈ જાય. એટલે જો તમે ઈચ્છો તો ડાયરેક્ટ આવું લખી શકો, અને આવું ના કરવું હોય તો આ x ની કિંમત શું આવશે, 2 - y. એ અહીંયા મૂકવાની, 2 - y અને એના અવયવ પાડશો એટલે એક જવાબ વેલિડ આવશે અને એક જવાબ વેલિડ નહીં આવે. એ રીતે પણ તમે એને લખી શકો છો. પણ એમસીક્યુ છે એટલે ડાયરેક્ટ કરાવું છું તમને. આ બધું કરવાની જરૂર નથી. આવું આવી ગયું એટલે x ને 2 માં y ને 2 માં છેદતી હોય આ રેખા, બસ ત્યાંથી પસાર કરી નાખવાનું. હવે આપણે આ બંને દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ ભાગ, આટલો ભાગ. હવે દેખો અહીંયા 0 હશે ને અહીંયા 2, તો તમારે એક લિમિટ આ લેવાની છે, આ 0 વાળી લિમિટ, અને બીજી આ 2 વાળી લિમિટ લેવાની છે.
એટલે આપણી લિમિટ કેટલી થઈ ગઈ? ડાયરેક્ટ 0 થી 2 ની લિમિટ. એમાં આપણું આમાંથી y ને કરતા બનાવો અને y1 કહેજો અને આમાંથી y2 બનાવજો તો y1 માઇનસ y2. તો ખાલી ટૂંકમાં લખી આપું છું, ગણતરી તમારે કરવાની. લિમિટ કેટલી રહેશે? 0 થી 2 ની લિમિટ. x અક્ષ પરની લિમિટ છે એટલે dx આવે તો y1 માઇનસ y2 આવે. વર્તુળમાંથી y ને કરતા બનાવો તો શું થાય જુઓ, 4 ઓછા x સ્ક્વેર અને y સ્ક્વેર નો વર્ગ દૂર કરો તો શું નીકળે? અહીંયા વર્ગમૂળમાં આવે તો અહીંયા આવશે 0 થી 2 ની લિમિટ. y1 મળશે અંડર રૂટ 4 માઇનસ એક્સ સ્ક્વેર ઓછા y2. y2 એટલે આમાંથી y2 બનાવવાના. y2 કરતા બનાવો તો 2 ઓછા x, y બરાબર 2 ઓછા x. તો અહીંયા શું આવશે? 2 ઓછા x and dx. હવે બંનેના સંકલન કરવાના. અહીંયા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાળું સૂત્ર આવશે x અપોન 2 રકમ પ્લસ a સ્ક્વેર અપોન 2 સાઇન ઇનવર્સ x અપોન a. આ સાઇન ઇનવર્સ નું સૂત્ર આવી જશે અને એ તો ડાયરેક્ટ 2 નું 2x અને x સ્ક્વેર અપોન 2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપજો. એવું કરશો એટલે તમને જવાબ મળી જશે પાઈ માઇનસ 2. બરાબર, આન્સર આવશે બી. સાચો ઓપ્શન આવશે એનો બી. તો આ રીતે તમે આને ગણી શકશો. મોસ્ટલી તમને બધું જ કહી દીધું છે. એરિયા મેઇન તો શોધવાનો હોય, એ કેવી રીતે શોધવું એ પણ કહી દીધો. સંકલન હવે આવડે આટલું બધું શીખ્યા પછી. બરાબર, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપી દેવાની છે ત્યાં. ચલો, કોઈ પ્રશ્ન છે બકા આમાં? કોઈ ક્વેરી હોય તો બોલજો. ચલો, ઓકે. નંબર 7. હવે આમાં કીધું છે y સ્ક્વેર બરાબર 4x અને y બરાબર 2x. હવે આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સિમ્પલ છે, બહુ મજાનું. દેખો, x અક્ષ ને y અક્ષ લઈ લીધા આપણે. આ x અક્ષ, અહીંયા છે y અક્ષ. હવે આપણે જાણીએ છીએ y સ્ક્વેર હોય એટલે જમણી બાજુ ખુલે. y સ્ક્વેર કઈ બાજુ ખુલે? તો જમણી બાજુ ખુલે, એ તમે જાણો છો. આ મળી ગયું y સ્ક્વેર બરાબર 4x. આ રેખા છે, રેખા આને છેદે કે ના છેદે, ક્યાં છેદે ખબર કેવી રીતે પડે? તો આ બંનેનું સમાધાન કરવું પડે. તો દેખો, આ y સ્ક્વેર બરાબર આ 4x છે જગ્યાએ 2x લખું તો ચાલે, મૂળ તો 4x જ કહેવાય. અને 2x ની વેલ્યુ y આમાં અપ્લાય કરો તો y સ્ક્વેર બરાબર 2 into y. આને આમ લઈ દો તો y સ્ક્વેર માઇનસ 2y ઇક્વલ ટુ 0. આમાંથી y કોમન લઈ લો તો વધે શું? y માઇનસ 2 ઇક્વલ ટુ 0. તો શું મળશે? y બરાબર 0 और y માઇનસ 2 બરાબર 0. તો અહીંયા y બરાબર શું મળે? 2 મળે. તો y ની વેલ્યુ 0 એ હોય અને y ની વેલ્યુ 2 પણ હોય. આ બંને જગ્યાએ છેદે. હવે ધારો કે y ની વેલ્યુ 0 હોય તો x શું મળે? y ની વેલ્યુ 0 મૂકી દો. આમાં મૂકો કે આમાં ગમે તેમાં મુકાય, જે 0 મૂકી દેવાનું. અહીં 0 મૂકો તો શું મળશે? બગડો પણ ભાગાકારમાં જશે એટલે x બરાબર 0 થઈ જશે. અને y બરાબર 2 મૂકો તમે તો 2 ભાગ્યા 2 એટલે x બરાબર શું મળી જશે આપણને? ત્યાં 1 મળી જશે. y 2 હોય ત્યારે x બરાબર શું મળી જશે આપણને? 1 મળશે. તો ચલો, બે વસ્તુ તો મળી ગઈ આપણને. તો દેખો, પહેલું આ બંને જગ્યાએ બંને રેખાઓ છેદે એટલે 0 0 તો અહીંયા હોય. વક્ર અને રેખા બંને અહીંયા છેદે છે 0 0 આગળ. બીજું x નો 1 અને y ના 2 છે. જુઓ, તો x નો 1 ધારો કે અહીંયા હોય અને y નો બગડો અહીંયા હોય, તો બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આપણે લઈ લેવાનું. આની આજુબાજુ ધારો કે x નો 1 અને y નો 2 આવે છે તો વક્રને આ રેખા અહીંથી છેદે આમ, આ રીતે. હવે આપણે બંને દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે આપણો એરિયા કયો થઈ ગયો? આ એરિયા. તો આને સ્ટ્રેટ લાઈન ડ્રો કરો એટલે અહીંયા શું આવે? x નો એકડો છે ને, તો 0 થી 1 ની લિમિટ લેવાની. ઇન્ટિગ્રેશનમાં 0 થી 1 ની લિમિટ, x અક્ષ પરની લિમિટ છે તો ઓબ્વિયસલી y1 માઇનસ y2, કારણ કે બે રેખાઓ આવે છે એમની અંદર. તો વક્ર અને y1 કોને? રેખાને y2 કહી દો.
તો વક્રમાંથી y ને કરતા બનાવો તો વક્રમાં y આ રહ્યો, એને કરતા બનાવો y બરાબર 4 નું વર્ગમૂળ 2 અને x નું વર્ગમૂળ √x. તો અહીંયા આવશે 0 થી 1 y1 ની વેલ્યુ 2 √x ઓછા y2 આમાંથી બનાવવાના તો y2 ઓલરેડી છે જ, y2 બરાબર 2x એન્ડ dx. બસ હવે તમારે શું કરવાનું, એનું સંકલન કરવાનું. સંકલનનું કામ તમારું. રૂટનું ના આવડે તો x ની 1/2 ઘાત કરી દેવાની, x ની 1/2 ઘાત. હવે આનું સંકલન શું થઈ જાય 3/2 અને આગળ આવી જાય 2/3. બરાબર, તો એ એનું સંકલન થઈ ગયું અને આનું સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર તમને મળી જશે 1/3. તો 1/3 કયો આન્સર છે? બી ઓપ્શન, આન્સર બી. તો આ રીતે એમસીક્યુ પણ આપણે સોલ્વ કરી શકીએ. એમસીક્યુ માં બધું ડીપમાં લખવાની જરૂર નથી, બધું રફ કામમાં કરવાનું, પણ આકૃતિ વ્યવસ્થિત દોરવી પડશે. જો આકૃતિ ખોટી આવી તો જવાબો ખોટા આવવાના 100% ચાન્સ છે. બોલો, અહીં સુધી કોઈને કોઈ ઇસ્યુ હોય તો કહો. આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 8. ચાલો, ઓકે. તો આ એમસીક્યુ નું કામ અહીંયા પૂરું. 8.2 પૂરું. આની આગળના ઉદાહરણ જાતે ગણશો, બધા આના જેવા છે. ઉદાહરણમાં કંઈ જ અઘરું નથી ભાઈ, એટલે ઉદાહરણ જાતે ગણવાનો ટ્રાય કરજો. હવે આપણે લઈશું પ્રકીર્ણ સ્વાધ્યાય 8. પ્રકીર્ણ સ્વાધ્યાય 8 ના મોસ્ટલી બધા દાખલા એવા છે જે હું તમને જાતે આપી શકું એવા છે. એટલે હું છે ને સંકલિત સુધી લઈ આપીશ. સંકલિત સુધી લઈ આપું તો સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ નું કામ તમારે કરવાનું. અઘરું હશે તો હું ગણાઈશ, ઈઝી હશે તો તમને આપીશ. બરાબર, ચાલો જોઈએ. જોઈશું એટલે ખબર પડશે કે કેવા દાખલા અઘરા છે, સહેલા છે, તમને આવડે એવા છે. આગળ સ્વાધ્યાય 8.1 અને 8.2 વારંવાર ગણશો તો પ્રકીર્ણ સ્વાધ્યાય તમને આવડતું જ હશે એવું પણ માની શકાય એમ છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 8. હવે નંબર 1, એમાં પહેલામાં 2 સવાલ આપ્યા છે કે આપેલ વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો દેખો, એક વક્ર આપેલો છે y બરાબર x² અને રેખા આપેલી છે x બરાબર 2 અને x અક્ષ પણ આપી દીધી છે અને x અક્ષ. આ ત્રણ દ્વારા જેટલો પ્રદેશ આવૃત છે એનું આપણે ક્ષેત્રફળ શોધીશું. ચાલો, સૌપ્રથમ આપણે શું કામ કરીશું? રેખા. આની ઉપરથી આકૃતિ ડ્રો કરીશું. અહીંયા x અક્ષ, y અક્ષ. y બરાબર x². હવે x² ક્યાં ખુલે? ઉપર તરફ, એ આપણે જાણીએ છીએ. ચાલો, આ આમ જશે આ રીતે. આ જે વક્ર આવી ગયો y બરાબર x² વાળો આવે. હવે x બરાબર 2 વાળી રેખા આવશે તો એ આ રહી x બરાબર 2 વાળી રેખા. અહીં બગડામાંથી પસાર થતી હોય એવું આપણે દોરવાનું. બરાબર, x બરાબર 2 વાળી. અને પાછું કોને કીધું છે? x અક્ષને કીધું છે, એટલે આને કીધું છે. તો દેખો, આ વક્ર, આ x બરાબર 2 વાળી રેખા અને આ x અક્ષ. તો આટલો એરિયા લેવાનો છે. વક્ર, x બરાબર 2 વાળી રેખા અને આ x અક્ષ. તો આપણે આટલા પ્રદેશનું જ ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા. તો લિમિટ શું હશે? અહીંયા ઉગમ બિંદુ છે 0, x બરાબર 2 વાળી લાઈન છે તો 0 થી 2 ની લિમિટ. આ લિમિટમાં ખાલી વક્ર આવે છે. દેખો, ફક્ત વક્ર આવે છે. તો આ તમને ગણવા આપીશ. લિમિટ 0 થી 2 ની લઈશું આપણે, dx. તો અહીંયા શું આવે? y. તો y સામાંથી કરતા બનાવવાનો? વક્રમાંથી. તો વક્રમાં y ઓલરેડી કરતા જ છે. દેખો, તો ફક્ત શું લેવાનું છે? x². તો 0 થી 2 ની લિમિટ x² dx. અહીંથી તમારે જાતે કરવાનું. દેખો, બોલી જવું x³/3 થાય, એમાં 2 મૂકવાના પછી 0 મૂકવાનો. કેટલું સિમ્પલ છે. ઓકે, એકદમ ઈઝી વસ્તુ છે. એનો ને એનો બીજો ભાગ છે. આમાં નંબર 2. આ પહેલાની જ વાત છે. દાખલા નંબર 1 માં 2 આપેલા છે. y બરાબર x4. y બરાબર x4 આપેલી છે આપણને. પછી આપે છે x બરાબર 1, x બરાબર 5 અને x અક્ષ.
આટલું આપણને કીધું છે. તો ચાલો હવે x ની 4 ઘાત આવે તો કઈ ગભરાવાનું નહીં, x સ્ક્વેર જેવું જ આવે. x ની 4 ઘાત, કારણ કે આપણી બધી આકૃતિ આપણે આશરે જ દોરતા હોઈએ છીએ, એટલે તમારે x સ્ક્વેર જેવી જ દોરી દેવાની. x ની 4 માટે x સ્ક્વેર ક્યાં ખુલે? ઉપર તરફ. તો પછી x ની 4 પણ ક્યાં ખુલે? ઉપર તરફ. તો y બરાબર x ની 4 એ આપણે આમ જ દોરવાના છે, પેલાની જેમ જ આ રીતે. આ y બરાબર x ની 4. હવે x બરાબર 1 વાળી લાઈન ધારો કે અહીંથી પસાર થતી હોય, x બરાબર 1, અને x બરાબર 5 વાળી લાઈન અહીંથી પસાર થાય છે, આ છે x બરાબર 5. તો દેખો એક વક્ર, ક્યાં છે વક્ર? આ રહ્યો, y બરાબર x ની 4, આ ટુકડો, આ વક્રનો ટુકડો. પછી x બરાબર 1 વાળી લાઈનનો ટુકડો આ છે, x બરાબર 5 વાળી લાઈનનો ટુકડો પણ આ છે, જુઓ. અને છેલ્લે x અક્ષ આ રહ્યો. તો આટલા દ્વારા જે બંધ આકૃતિ બની એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, આટલાનું. કેટલું સિમ્પલ થઈ ગયું જુઓ, બધાને આવડે એવું છે. લિમિટ ક્યાંથી ક્યાં હશે? 1 થી 5. અને આ બંને લિમિટમાં ફક્ત એકલો આ ભાગ જ એવો છે જે એને કટ કરે છે, જુઓ. અહીંથી આ ટુકડો એને કાપે છે. તો એ કોણ છે? આ રહ્યું y બરાબર x ની 4. પણ આમાંથી આપણે y લેવાના છીએ. તો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લેવાનું? 1 થી 5 નું. અને x અક્ષ પરની લિમિટ છે એટલે અહીંયા હશે y. તો 1 થી 5 આમાંથી y ને કરતા બનાવો વક્રમાંથી, તો x ની 4 અને અહીંયા dx. તો શું આવશે? x ની 5 ભાગ્યા 5, અને એની અંદર તમારે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપી દેવાની. એટલે એ પણ તમને જાતે ગણતા આવડે એવો છે, એ તમારે કામ કરવાનું છે. બોલો, અહીં સુધી કોઈ ઇસ્યુ હોય તો કહી શકો છો. ચલો, વેરી ગુડ. હવે જઈએ નંબર 2 તરફ. ચલો, 2 માં રકમ છે y બરાબર x. આ y બરાબર x વાળી લાઈન હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. ભાઈ જો 0 0 મૂકો તો એનું સમાધાન કરતું જ. અને y બરાબર x સ્ક્વેર, અને y બરાબર x સ્ક્વેર. આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો, મેઇન કામ શું છે? એની આકૃતિ દોરવાનું. y બરાબર x સ્ક્વેર છે, x સ્ક્વેર વાળો હોય વક્ર તો ક્યાંથી પસાર થાય? આમ ઉપર જ જતો હોય, તો આપણે જાણીએ છીએ, બરાબર. આમ જતો હશે, આ થોડું સરખું દોરું. આ છે આપણો y બરાબર x સ્ક્વેર વાળો ભાગ. હવે y બરાબર x ક્યાં છેદે? તો આ રેખા એક તો 0 0 માંથી તો પસાર થાય છે, તો આપણને ખબર છે. પણ આને ક્યાં છેદે? છેદે આમ જાય તો, આમ જાય તો. એટલે આપણે ચેક કરવું પડે કે શું બંનેમાં કોઈ છેદ બિંદુ મળે છે આપણને. તો આને નંબર 1 આપો અને આને નંબર 2 આપો, અને લખો 1 અને 2 પરથી. તો y ની વેલ્યુ શું લઈ લેવાની? x લઈ લેવાની, આમાં મૂકી દો. તો x બરાબર શું મળશે આપણને? x સ્ક્વેર. આ x ને પેલ બાદ લઈ જાઓ તો અહીંયા 0, તો x સ્ક્વેર માઇનસ x. તો 0 બરાબર, આમાંથી કોમન શું નીકળે? x નીકળે, તો વધે શું? x માઇનસ 1. તો x ઇક્વલ ટુ 0 ઓર x માઇનસ 1 ઇક્વલ ટુ 0. ચલો, એક બિંદુ તો x બરાબર 0 મળી ગયું, અને આના ઉપરથી શું મળશે? x બરાબર 1. હવે x 0 હોય તો બંને ઇક્વલ ટુ છે, જો પરિણામ એકમાં. તો y પણ શું હોય? 0 જ હોય. અને x 1 હોય તો y પણ શું હોય? 1 જ હોય. તો બે બિંદુઓ મળી ગયા આપણને, એક 0 0 આ રહ્યું, અને બીજું 1 1. તો x નો 1 ને y નો 1 જ્યાં બી ભેગા થતા હોય ત્યાં. તો આ બંને રેખાઓ ત્યાંથી પસાર, આ રેખા અહીંથી પસાર થાય આ રીતે. અને બંને દ્વારા આવૃત પ્રદેશ એટલે આટલો એરિયા. આ એરિયાનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવાનું છે. સિમ્પલ છે. આવા ઘણા બધા દાખલા આવી ગયા. લિમિટ ને નીચે ઉતાર દો x અક્ષ પર. તમે ઈચ્છો તો y અક્ષ પર પણ લઈ જઈ શકો છો ભાઈ. તો 0 થી 1 ની લિમિટ લેવાની.
0 થી 1 ની લિમિટ કયા અક્ષ પર છે? x અક્ષ પર. બે વસ્તુ આવે છે અંદર, તો y1 માઇનસ y2. આ રેખાને y1 આપો તો વક્રને y2 આપો. કોઈ કે મારે આને y1 ને પેલાને y2 આપવા છે, આપી શકો છો, ગમે તેમ આપી શકો. તો રેખાને y1 કીધા છે, તો રેખામાંથી y1 ને કરતા બનાવો તો શું જવાબ આવે? x આવે. x ઓછા y2. y2 વક્રમાંથી બનાવો y2 એટલે x નો વર્ગ આવશે અને પાછળ આવશે dx. બસ હવે x નું સંકલન x²/2, x² નું x³/3 અને મૂક્યા પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપી દેવાની. તો અહીંયા આનો આન્સર મળી જશે. તો આ તમારું કામ જાતે છે. આટલું એક લીટીનું કામ છે, બરાબર? એ તમારે કામ કરવાનું. બોલો, કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. હવે ચલો હજુ આપણે એક દાખલો લઈ લઈએ, પછી બીજું નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. ચલો નંબર 3 જોઈ લઈએ. y બરાબર 4x². પછી x બરાબર 0. x બરાબર 0 એટલે y અક્ષ. તમને ખબર છે x બરાબર 0 એટલે y અક્ષ કહેવાય ભાઈ. y બરાબર 1 અને y બરાબર 4. આટલા વડે પ્રથમ ચરણમાં આવૃત. પાછું એક શરત આપી છે, પ્રથમ ચરણ. આની અંદર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આટલી શરતોને આધીન. ચલો પહેલામાં પહેલું કામ આકૃતિનું. x² હોય એટલે તમે જાણો છો x² કઈ બાજુ ખુલે? ઉપર તરફ ખુલે. તો આ રીતે આને પહેલા તો ઉપર તરફ દોરી દો. જો ધારો કે અહીંયા પાછળ +2 +3 એવું કઈ આપ્યું તો એમાંથી પસાર કરવાનું. આ તો પાછળ કઈ નથી એટલે 0 માંથી જ પસાર કરી લઈએ છીએ આપણે. એવું આગળ એક દાખલામાં મેં તમને એ વખતે ડિટેલમાં સમજાવ્યું હતું, જોઈ લેજો. દેખો આ એક વક્ર દોરાઈ ગયો. હવે x બરાબર 0 એટલે આ જ લાઈન જે આપણી y અક્ષ છે. y બરાબર 1 એટલે y નો એકડો હોય ને ત્યાંથી પસાર જે થતી હોય એ રેખાની વાત છે. તો y ના 1 માંથી પસાર થતી રેખા આ છે આપણી y બરાબર 1 વાળી. અને y બરાબર 4 વાળી રેખા ધારો કે અહીંથી પસાર થાય છે. આ રહી y બરાબર 4 વાળી રેખા. અને પ્રથમ ચરણ એટલે આ બાજુ સેમ વસ્તુ છે. દેખો બંને બાજુ સેમ છે, પરંતુ આપણે ફક્ત પ્રથમ ચરણની વાત કરી છે એટલે આપણે આ ભાગનું જ વિચારવાનું છે. એટલે આ બાજુના ભાગનું વિચારવાનું નથી. હવે જોઈએ, દેખો વક્ર આ રહ્યો, વક્ર આ વક્ર વાળો ભાગ. પછી x બરાબર 0 એટલે y અક્ષ નો ટુકડો, આ x બરાબર 0. પછી y બરાબર 1 આ ભાગ અને y બરાબર 4 આ ભાગ. સેમ આવું ને આવું આ બાજુ આવે. દેખો આ વક્ર y બરાબર 1 y બરાબર 4 અને અહીંયા x બરાબર 0. પણ પ્રથમ ચરણ આ બાજુ નથી આવતું. પ્રથમ ચરણ ખાલી આ બાજુ જ આવે છે એટલે બધાનું કોમ્બિનેશન ખાલી અહીંયા આવશે. આટલો એરિયા. આ તો બહુ જ મસ્ત થઈ ગયું. લિમિટ લઈ લો y અક્ષ પરની. આ એક y બરાબર 1 છે અને y બરાબર 4 છે. તો અહીંયા જો હવે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ લિમિટ 1 થી 4 ની લઈશું આપણે. પણ કયા અક્ષ પર લઈએ છીએ? y અક્ષ પર. તો પાછળ શું આવે? dy. તો અંદર x આવે. પણ જો જે લિમિટ છે એને આડી લાઈન લાંબી કરો તો એ લિમિટને ખાલી કોણ કાપે છે? ફક્ત ને ફક્ત વક્ર જ કાપે છે. તો વક્રમાંથી તમારે x ને કરતા બનાવીને અહીંયા મૂકવાનું છે, ફક્ત વક્રમાંથી. તો આ વક્રનું સમીકરણ છે, આમાંથી x ને કરતા બનાવો, અહીંયા બનાવો તો y ભાગ્યા 4. ચલો અહીંયા લખું છું. આમાંથી શું થશે? y/4 બરાબર x². વર્ગ દૂર કરો શું થાય? √y/2. તો આ x ની વેલ્યુ અહીંયા મૂકી દો, 1 to 4 અને √y/2 અને dy. જો આ 1/2 બહાર કાઢી લો, 1 થી 4 ની લિમિટ, √y એટલે y ની કેટલી ઘાત કહેવાય? 1/2. બસ y ની 1/2 નું સંકલન શું થાય? y ની 3/2 અને આગળ 2/3 ગુણી નાખવાના અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપી દેવાનું.
એટલે તમારો જવાબ અહીંયા પૂરો થઈ જશે. તો બહુ સિમ્પલ દાખલા છે, ફક્ત આની એકવાર પ્રેક્ટિસ અવશ્ય કરજો.